આજ રોજ વલસાડ રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે, જેને લઈને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેઓ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાયેલ ચિંતન શિબિરમાં આવી રહ્યા છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ગુજરાતના મંત્રીમંડળ, ઉચ્ચ આઈએએસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓ સાથે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તેઓ વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવી ધરમપુર રવાના થશે. તેઓ અમદાવાદથી વંદે ભારત ટ્રેન દ્વારા વલસાડ આવી રહ્યા છે, જેનું રોજિંદુ સ્ટોપેજ વલસાડ ખાતે નથી, પરંતુ સ્પેશિયલ પરમિશનથી આ સ્ટોપેજનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે આ ટ્રેન નંબર 3 પરથી પસાર થતી હોય છે, પરંતુ આજે પ્લેટફોર્મ નંબર 1 પર તેને લાવવામાં આવશે. હાલ વલસાડ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું છે. જી, આજે પૂરી ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ, દરેક મંત્રીગણો અને સાથે સાથે દરેક આઈએએસ અધિકારીઓ, કલેક્ટરશ્રીઓ આપણા વલસાડ ખાતે ધરમપુર રાજચંદ્ર આશ્રમમાં ખાતે પધારી રહ્યા છે. 3 દિવસનો ચિંતન શિબિર છે, ત્યારે પૂરું વલસાડ યજમાન પદ છે અને આ પૂરી રીતે તંત્ર પણ ખડે પગે છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે કે આટલો અતિ મહત્વપૂર્ણ જે પ્રોગ્રામ છે એ આપણા વલસાડની ધરતી પર થઈ રહ્યો છે. ગુજરાતને કઈ રીતે હજુ ગતિશીલ બનાવી શકે, વિકસિત ગુજરાત તરફ કઈ રીતે હજુ આપણે આગળ વધી શકીએ, એના માટે 3 દિવસનું ચિંતન શિબિર છે, જ્યાં અલગ અલગ મુદ્દાઓ પર ડિસ્કશન થવાના છે, ડિબેટ થવાના છે, સાથે જ પ્રેઝન્ટેશન થશે અને ગુજરાત હજુ કઈ મજબૂતાઈથી આગળ વધે એના માટે વિગતવાર ચર્ચા કરશે. તો યજમાન પદ જે વલસાડને મળ્યું છે એના માટે વલસાડ તંત્ર, અમારી પાર્ટી અને બધા જ જન ચૂંટાયેલા પ્રતિનિધિ એકદમ ખુશી છે. આપણા ગુજરાત માટે અને ભારત માટે એકદમ ખુશીનો પલ છે, કારણ કે જે વર્ષો સુધી આપણા મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, સાથે જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ જે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા, આપણે જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, એના થકી આપણને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે અને ભારતને મળ્યું છે. એ આનંદની લાગણી છે અને સાથે આપણા જે રમતવીરો છે એમને પણ એક સારું પ્લેટફોર્મ મળશે. એના માટે સાંસદ ખેલ મહોત્સવ પણ અમે ચાલુ કર્યું છે કે જે રો ટેલેન્ટ છે એ હમણાંથી નીકળીને 2030માં સારામાં સારી રીતે કોમનવેલ્થ ગેમ્સ રમી શકે, એના માટે પૂરું આયોજન કરી રહ્યા છે. રાજ્યની 12મી ચિંતન શિબિર વલસાડના ધરમપુરમાં. સીએમ ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરનો કરાવ્યો આરંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત સરકારનું આખું મંત્રીમંડળ ઉપસ્થિત. રાજ્યના 242 સનદી અધિકારીઓ ચિંતન શિબિરમાં ઉપસ્થિત. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ સાથે યોજાઈ રહી છે ચિંતન શિબિર. ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં તારીખ 27મી નવેમ્બરથી 29મી નવેમ્બર સુધી ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાઈ રહી છે. ત્રિદિવસીય ચિંતન શિબિરમાં રાજ્યના મુખ્ય સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ, તમામ જિલ્લાના કલેક્ટરો અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર. આ ચિંતન શિબિરમાં અધિકારીઓ પોતાના અનુભવો, પડકારો અને ઉકેલો અંગે ચર્ચા કરશે. સરકારના વિવિધ વિભાગોના કાર્યક્રમો અને તેમની અમલી સ્થિતિ વિશે પણ આ શિબિરમાં ચર્ચા કરવામાં આવશે. સરકારના વહીવટને વધુ અસરકારક બનાવવાની સાથે અધિકારીઓ વચ્ચે સંકલન વધારવા આ ચિંતન શિબિર યોજાઈ રહી છે. શિબિરના અંતિમ દિવસ 29મી નવેમ્બરના રોજ સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર ઉત્તમ વહીવટી કામગીરી અને નવીન પ્રયોગો માટે આપવામાં આવે છે. ત્રિદિવસીય આ શિબિરમાં રાજ્યના આગામી વર્ષોના સર્વાંગી વિકાસ માટે સામૂહિક વિચાર મંથન થવાનું હોવાથી આ શિબિરને અત્યંત મહત્વपूर्ण માનવામાં આવી રહી છે. नहीं, बहुत सालों से हम ईगरली वेट कर रहे थे और बहुत ही मेहनत की है गुजरात के स्पोर्ट्स डिपार्टमेंट ने, और बहुत ही खुशी की बात है, प्राउड है कि एज ए भारत के नागरिक होने के नाते पूरे विश्व में ये बिड चल रहा था और हमारे देश को जो प्रतिनिधित्व मिला है, स्पेशली गुजरात के अहमदाबाद को ये प्रतिनिधित्व मिला है, वो उससे भी ज़्यादा खुशी की बात है. मैं सभी एथलीट्स को और अपकमिंग एथलीट्स को बहुत ही ज़्यादा कॉन्ग्रेचुलेट करना चाहूँगी और माननीय मुख्यमंत्री श्री एवं नायब मुख्यमंत्री श्री हर्ष भाई संघवी जी को भी बहुत बहुत हार्टली कॉन्ग्रेचुलेट करना चाहूँगी कि उनकी जो मेहनत रही है, डिपार्टमेंट की पूरी जो मेहनत रही है, और गुजरात ही बहुत ही एक
प्रतिभाशाली स्टेट रहा है और यहाँ से जो हमारे ट्राइबल के जो एथलीट्स हैं वो बहुत ही अच्छा कर रहे हैं, तो वी आर होपिंग हाई कि बहुत ही अच्छा हम अपकमिंग कॉमनवेल्थ में अपना प्रदर्शन भी करें और नेशन को एक अलग ही हाइट पर लेके जाए और पूरे विश्व में जो भारत का एक अलग अंदाज सभी क्षेत्रों में नज़र आ रहा है, चाहे वो विकसित भारत की बात हो, विकसित गुजरात की बात हो, चाहे वो स्पोर्ट्स की बात हो, एजुकेशन की बात हो, हेल्थ की बात हो, ये सभी सेक्टर्स में हम आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में बहुत ही अच्छा कर रहे हैं। तो इट्स एन एब्सोल्युटली प्रिविलेज फॉर सिटीजन ऑफ इंडिया और सभी के लिए ये बहुत ही ज़्यादा एक प्राउड मोमेंट है, मैं ऐसा कहना चाहूँगी। चैलेंज कौन कौन से नहीं सर, अभी तो वी आर लुकिंग फॉरवर्ड कि इंफ्रास्ट्रक्चर की बात हो तो वी आर बहुत ही अच्छा हम प्रोजेक्ट्स और डेवलपमेंट कर रहे हैं कि सभी एथलीट्स को सभी कोचिंग हो या उनका न्यूट्रिशन हो, उनकी ट्रेनिंग हो और पूरा जो ओवरऑल हॉलिस्टिक अप्रोच के साथ हम स्पोर्ट्स को जिस हिसाब से देख रहे हैं, पूरा देश जिस हिसाब से देख रहा है, पहले ऐसा कहा जाता था कि वी आर वेरी गुड इन क्रिकेट, बट नाउ डेज हम बहुत ही अच्छा अदर स्पोर्ट्स में भी कर रहे हैं, ट्रेडिशनल गेम्स में भी कर रहे हैं, एथलेटिक्स में भी कर रहे हैं। तो और गुजरात का एक अपना एसेंस रहा है, भारत का अपना एसेंस रहा है और आदरणीय प्रधानमंत्री जी का एक खुद का एक विज़न है कि हम जितने भी चैलेंजेस हैं उनको हम अवसर में तब्दील करके बहुत ही अच्छा कर सकते हैं। तो दिस इज़ एन वेरी गुड अपॉर्चुनिटी हमारे देश के लिए और स्पेशली गुजरात और अहमदाबाद के लिए। थैंक यू। નીતિન ગડકરી વલસાડના રોલાથી રવાના, રોડ માર્ગે વલસાડથી નવસારીના ખારેલ જવા રવાના, ખારેલથી આગળ રવાના થશે. હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા હેલિપેડ પર જ ખામી દૂર કરવાના પ્રયાસ. કેન્દ્રીય મંત્રીના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા દોડધામ. હેલિકોપ્ટરમાંથી ઉતરી નીતિન ગડકરી બસમાં બેસી નવસારીના ખારેલ તરફ જવા રવાના. बोट काढो हाईवे खराब, हेलीकॉप्टर पण खराब. મુલ્લાવાડી વિનયકૃપા અપાર્ટમેન્ટની ઘટના 80 વર્ષીય વૃદ્ધા એપાર્ટમેન્ટના ફ્લેટમાં ફસાતા વલસાડ ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાઈ વૃદ્ધા મહિલાને બહાર કાઢી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુલ્લાવાડી વિનયકૃપા અપાર્ટમેન્ટના બી વિંગના ફ્લેટ નંબર 102ના મહેશ દેસાઈની 80 વર્ષીય માતા રંજનબેન દેસાઈ, જેઓ પોતાના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો, જેઓ કશું સાંભળી શકતા નથી, જેમના બહારથી દીકરી અને જમાઈ દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા કલાકો સુધી વૃદ્ધા દરવાજો ન ખોલતા વલસાડ ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગની ટીમે ભારે મહેનતથી ફ્લેટનો દરવાજો ખોલી વૃદ્ધાનું રેસ્ક્યુ કર્યું હતું. ini lah, padahal ada pun